આજે અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા. એનો અર્થ હું એમ નથી કેતો કે રૂપાળું ન રહેવું. રૂપાળું રૂપ તો જોવે જ ભાઈ. સિંગાર કોને ન ગમે? તમે સાંભળજો કે આ હાર્મોનિયમ છે, હવે આને તમે આગળ પાછળ આવું કઈ ટીકડીયું ન લગાડો, કલર ન કરો, હાવ લાકડાનું હોય તો વાગવાનું તો છે જ તે, પણ આને તમારે કલરિંગ કરવું પડે. બીજી વાત, તમે રામસાગર લઈ લો તો એ તુંબડું, તુંબડામાં વાહડો, વાહડાને તાર બાંધી ગયો એટલે એ તમે વગાડો એટલે વાગવાનો જ છે. પણ એને આપણે રંગરૂપ કરી, માથે મોરપીસ બાંધી. સિંગાર વગર ખોટું છે, સિંગાર વગર રહી જ ન એકો સાહેબ. હવે તમે સાંભળો સિંગરને કેટલી અસર થાય. દાખલા તરીકે કોઈ કવિ ભાસ્કરભાઈ આલી વાર્તા માંડે કે લબ વેણી લજા ઘણી જેના પોસા પાતળિયા સર્જન હારે સરજ્યા એવી કોક કોક કામણિયા પરવાળા જેવા હોઠ બાદશાહના ઝરૂખા જેવી દાઢી કાઠી મૃગલી જેવા નેણ. આવું વાત કરી તો જમાડ આમ મળે થાવ. નકર એમ કે બાય હાલી આવે છે. જો વાત તો એની જ નહીં. કોઈ પણ પુરુષની વાત કે કેરીના ફાડા જેવી આંખો, વાકડિયું મૂછ્યું, અમડા જેવી આંખો છે, હાલ્યો આવે તો જાણે હાવત જાણે રટાર મારવા નીકળ્યો. નકર એમ કે ભાઈ હાલ્યો આવે. વાત એની છે ના, સિંગારની જરૂર છે. અરે સિંગાર કેમ? આ છોકરો જે છઠ્ઠી હોય તો છઠ્ઠી ના દિવસે હમણાં કેવી રીતે એને પાછો હણગારીએ છીએ ફરતો એવો આમ નકર હોય પીપળાને પાન જ મૂકવાના અને કલમ મૂકવાની હોય, પણ તેથી મોતીઓથી ભરીને મૂકી હોય. અરે હજ તો એ થાય સાહેબ, મરી જાય ત્યાં ઠાઠડીને હણગારવી પડે છે. નકર લુગડા વીટવી ન વયા જાય, પણ એની માથે ફૂલ, એની માથે અબીલ ગલાલ નાખ્યા છે. સિંગાર વગર જીવી જ ન શકો તમે. એટલે રૂપની જરૂર છે. રૂપી સિંગાર. માણસ ગુજરી જાય ત્યારે જો એને હણગારતા હોય, એને નવરાવે છે ત્યારે તો જીવીએ છીએ. તો આ શરીરને માઇન્ડ મળ્યું છે એને બરાબર ટના ટન રાખો. પણ એનો અર્થ એ નથી કે તમે ગુણ ભૂલી જાઓ. એક ભાઈના લગ્ન થયા ને તે સિટીમાં રહેતા હશે એના પત્ની, પછી ગામડે મૂળતો આ કોરોના કહેશે કાંઈ શરત ભંગ થઈને પાછા ઘીરે ગયેલા. શરત ભંગમાં આવી જાય ને, નગર પેલા સંબંધ કર્યો ત્યારે કીધું અમારી દીકરી ગામડે નહીં રે, કોરોનામાં બધી શરત ભંગ થઈ રહે છે. અને હકીકત કહું, કોઈ દી કોઈ માવતરે કોઈ દી શરત નહીં કરવાની દીકરી, કોઈ દી નહીં. જેણે જેણે જે માવતરે દીકરી માટે શરતો કરી છે એ બધા દુખી થયા. મહારાજ જનકે કીધું કે જે ધનુષ ભાંગે એ જ મારી દીકરીને વરી શકે. સીતાજી અશરત. મહારાજ દ્રુપદે કીધું કે જે માછલી વીંધી શકે ત્રાજવામાં પગ રાખીને એ જ મારી દીકરીને પરણી શકે. દ્રૌપદી ના. એક દીકરીને બાપે કીધું બેટા આપણો ફૂઈનો દીકરો છે ને ત્યાં તારો વ્યવહારની વાત હાલે છે. કાંઈ વાંધો નહીં બાપુ, તમે જે કરો એ. બેટા ગરીબ બહુ છે એ લોકો. હા ભળજો વાત સાહેબ, બાપ દીકરીને કોઈ આવી વાત કરે નહીં, પણ એકવાર બાપે એટલું કીધું કે બેટા પણ એ લોકો ગરીબ બહુ છે. કાલે આવ્યો થાય ને તે જોયો છે તે એને જે ફાળિયું માથે બાંધેલું હતું ને એમાં બેટા લીરા નીકળી ગયા હતા. જોયું છે એ લીરા હરખા કરતો હતો, કોઈ ભાળે નહીં એમ. ત્યારે દીકરી એટલું બોલે છે બાપુજી એ જે લીરા નીકળી ગયા ને એ લીરાની વાટું વણીને હું એ ઘરે દીવો કરી. આ લાઈટું નહોતી સાહેબ કે બાપુજી એ જ ફાટલા ફાળિયાની લીરા નીકળી જાય તે વણીને હું એનો દીવો કરી. અને એવી જેને પસંદગી કરી છે ને એ કલેક્ટર સુધી પહોંચ્યા છે. જ્યાં સંસ્કાર બોલતા હોય સાહેબ, એટલે મારો કહેવાનો અર્થ કે હું કોઈ રૂપની વાત નથી, બીજી એ જરૂરી છે, પણ હારે ગુણની જરૂરી છે. ત્રીજી વાત,
બેનો હોય ભાઈઓ હોય કોઈ પણ હોય XYZ, અડધું બોલેલું કોઈ દિવસ સત્ય માનવું નહીં. પહેલી વાત, કોક વખાણ કરીને તમને ટીકા કરીને કંઈક કે એવી વ્યક્તિ સાથે બેસવું નહીં. કોઈ અડધા સમાચાર આપે, કોઈ વિશે અડધા મીન્સ કે કોઈ પણ ની વાત કરે તમે કયો છો પણ ફલાણા ભાઈ એવું કહેતા હતા, હું સાંભળતો તો તમારા વિશે ખરાબ બોલતા હતા, આવા સમાચાર દે એવી વ્યક્તિનું સાચું માનવું નહીં. કે તું સાંભળતો હતો તો હું તો તને બહુ પ્રિય છું ને, કા તો તેનું સાંભળી કેમ લીધું એ મને કહે ને, તું અહીંયા મને કહેવા શું કામ આવ્યો? એનો અર્થ એ થયો કે હું જે નથી કહેવાનો એ તું એને કહેવાનો છો. આવી વ્યક્તિથી સાવધાન. ત્રીજી વાત, મારે પૂનમભાઈ ને ક્યાં બેઠા છે? પૂનમભાઈ 2 મિનિટ આવો. મારે પછી ને હાસ્ય આવડાને છે ને દાંત કઢીને તોડવી નાખવા છે. મેં કીધું ને માઇન્ડ હાથમાં આવ્યા છે અને એ હાટો હારે કોઈ તમે, મને આનંદ આવ્યો કે આજ કોઈ કલાકાર તમે હારે નથી રાખ્યા, એટલે ટાઈમ ટુ ટાઈમ પ્રોગ્રામ એ પૂરો થાય અને આપણે જેટલું કેવું હોય આનંદ આવે. પણ મારે 1-2 સારી વાતો કરવી છે સાહેબ. આખું ભીની ન થાય ને તો એ સાહિત્ય કર્યું કે ન કર્યું કહેવાય બાપ. એટલે આ તમારે મારે આનંદ કરવો છે. હા, હમણાં જેટલી ઘડી બે તમારી વચ્ચે હું તમને ટાઈમે આપી દઉં, હાલો ને. હું તમારી વચ્ચે 40 મિનિટથી વધારે હવે નથી બોલવાનું. હા, પણ 40 મિનિટ એવી લેવી છે કે મને તમને બેયને કંઈક આમ મોજના તોરા ચડે જ. તે આઈલી જઈને આવતીકાલે, જો ગઈકાલે કંથારિયા પ્રોગ્રામ પૂરો કરીને, હળંગ છે મેં કીધું એમ પ્રોગ્રામ, કંથારિયા પ્રોગ્રામ પૂરો કરીને આવ્યો છું. પાછું કાલે એટલે 18 તારીખે ધોળા છે, ધોળા પ્રોગ્રામ છે. એક ભાઈ કોકે પૂછ્યું કે મારે ગઢડા જવું હોય તો ધોળાથી જવાય, તો ઓલો કે કાળા છે તો ધોળું થવા ક્યાં જવું, એમ કરી ન ગયો. બોલો જો, એટલે કાલે ધોળા પ્રોગ્રામ છે. અને પાછો પ્રમ દિવસે અંકલેશ્વરથી દ્વારકા, દ્વારકાથી હરિદ્વાર, 23 નો પાછો હરિદ્વાર, 24 નો મુંબઈ. પણ એ કેન્સલ થાય એવું છે તો અમે 2 માણ હરિદ્વાર જાઉં, 2 દી હરિદ્વાર રહેવું. અને મારે આમ જો તમને કહું, તમે ગૌરવ સાથે તમને કહું, ગૌરવ હું કપાલ ગૌરવ સાથે કહું, મેં હજી સુધી ઘરના રૂપિયા ગંગાજીમાં નાયો નથી. બોલો, ઘરના રૂપિયા દ્વારકાધીશના દર્શન નથી કર્યા. એ અમુક વસ્તુ મળી જાય બધું મફત મળે. આ હમણાં આ વખતે હરિદ્વાર ગયો ને તમે ડૂબકી મારીને તે અંદરથી અવાજ આવ્યો, આ વખતે કોને ટિકિટ લીધી? એટલે હું એને પૂન નાખવાની ખબર પડી.